તમે જોજો આપણે ગામડામાં જોઈએ છે પહેલે આજે 50 જણા બેઠા હોય, પહેલો આજે ચાલુ થાય ને ત્યારે 50 જણા બેઠા હોય, કુટુંબી સગા સંબંધી આવ્યા હોય અને 2 પાસ પાડો હોય, 5 મેં આજે હવ ડાયરો ભેગો થઈ જાય. એટલે ઓલા 50 હોય ને ઓલો ગામનો જે શીરો બનાવવા ભાઈ જે આવેલો ને નાથો, એ નાથાને કીધું જો બેટા આમ જો 50 જણા આવ્યા છે ફટાફટ આમ જો 50 ને થાય એટલો શીરો બનાવ્યો. પણ બન્યું એવું, અહીંયા શીરો તૈયાર, અહીંયા કથા તૈયાર, અહીંયા થાળ પૂરો, તા તો હડુડુડું દોઢ હોય એના બાપ આવ્યા. નાથો ને ગરધણી બે હામ હામું જોવે. પ્રસાદ 50 નો દોઢો આવી ગયા. નાથાને કીધું જોજે બેટા હાથની કલા પોગી રહેવો જોવે. ત્યાં વળી નાથો ઈ પોણો નો વધારું તો નાખ્યો નહીં. બાપુ શીરો દીધો નહીં, આમ લૂસતો ગયો, બધો સોપડતો ગયો. બોલો સીતારામ, બોલો સીતારામ. મને પ્રસાદ ખાધો નહીં, સાટ્યો. એક જણો વાડિયેલી આવેલો, વાળું બાકી, એને એમ હતું શીરામાં ગોઠણ મારશું ત્યાં જઈને, અને છેલ્લે બેઠેલો, અને ઓલાને આમ થોડોક લીંબુ ઝીચલ્યો આપ્યો, થોડોક એવું. ઓલા હામો ખીજાણો, નાખ ને તારો બાપ, નાખ ને, નાખ ને આમાં. બોલો કે ભાઈ મારે બધે પોગાડવાનો હોય, પોગાડવાનો છેલ્લે જઈ 2-3 જણા નાખ ને, જ્યાં જ્યાં તારા બાપનું છે. બોલો કે ભાઈ કીધું ને મારે બધે પોગાડવાનું, દે ને પણ નહીં દે. બોલો કે નહીં, તો છું મને ઈ ગમે તો છું. એક જણાને જો કોઈ દી પ્રસાદ વહેંચતો હોય ને એને છેતરવો નહીં. ઈશ્વરની નજીક હોય કોઈ દી છેતરાય નહીં. એક જનતાને એક જનાર્દનને, એક ઈશ્વરને ને આ જનતાને બેને તમે છેતરી ન શકો. નવીન લાગે થોડુંક, ઘડીક થોડાક દી લાગે સારું, બાકી જનતાને જનાર્દન કીધી છે. જનતા ઈ જ ઈશ્વર, જનતા ભગવાન છે, એને છેતરી ન શકે. એક જણો સત્યનારાયણની કથામાં ગયો ને આમ, તો બાબુ આમ શીરા આમ દીધો થોડોક, તેને એમ છું પાછો લો, પ્રસાદ વાળો હાથ વાહ લીધો ને બીજો હાથ ધીર્યો. હવે કઠણાઈ જોજો, વાહ તાહડામાં ખાલી થઈ ગયો, વાહેલી કૂતરું લુબરકું મારી ગયો, હાવ કોરો રહ્યો. બોલો તડકામાં માણસ આવતો હોય ને માટલું જોઈ જાય છે, કારણ કે એનો જન્મ વરાળમાંથી થયો છે, પીડામાંથી થયો છે. એ પીડા માટલાને યાદ આવી જાય કે અરર ઓલો વરાળમાંથી હાલ્યો આવે, એટલો જ વિચાર આવે ને તો પોતે ટાઢું થઈ જાય કે હાલે ને હું ટાઢો કરી દઉં ભલા માને. આ નરું સત્ય, પીડા વગર કાંઈ ન થઈ શકે. પોતે જે ખાલી થઈ શકે એ હામાને ફૂલ કરી શકે. એટલે વ્યાસપીઠ ઉપરથી બાપુ ખાલી થાય છે. અહીંથી કોઈ સારો કલાકાર ભજન ગાય અને બાપુ ખાલી થાય છે. ખાલી થાય છે ને એટલે હામાવાળો ફૂલ થાય છે. જેને ખાલી થવાની તેવડ હોય ને એ હામાને ફૂલ કરીએ કે પછી ભલે બોટલ હોય. એમાં કાંઈક તાકાત તો છે ને યાર, કાંઈ હાવ કાંઈ થોડી નાખી દેવા જેવી વાત છે. એનો પ્રચાર નથી કરતો, માફ કરજો, મેં મારી જિંદગીમાં ચાખ્યો નથી અને કોઈ એવું ગ્રુપ નથી મારે. પણ એમાં કાંઈક તો તાકાત છે ને. ઓલો 2 પેક મારે થતો, હાલો સાવધાન વિશ્રામ, ઓકે શું કરવાનું કે સુઈ જવાનું છે, બસ તમરા બોલાવાના છે. ખૂબ મારે મેં તમને કીધું ને કે એને એવું કે પણ પોતે ખાલી થાય. એક જણો બાપુ પીવામાં જમીન વેચી નાખી, બંગલો વેચી નાખ્યો, મકાન વેચી નાખ્યા, ગાડી વેચાઈ ગઈ, વાડીએ એક મકાન રહ્યો અગાશી માથે, અને એની અગાશી માથે ચડી ગયો અને બોટલનો ઢીગલો, ખાલી બોટલનો, અને ખાલી બોટલો સામે જોતો જાય ને બોટલ ઉપર ખીજાય, આ બોટલે મારો બંગલો વેચાયો, આ બોટલે મારો મકાન વેચાયું, આ બોટલે મારી જમીન વેચાવી, આ બોટલે મારી ગાડી વેચાવી. એમાં બાપુ ભરેલી બોટલ આવી ગઈ. ભરેલી બોટલ એમાં તારો વાક ને છે ગાંડી, તારો વાક ને છે, એને ખોળામાં ફૂવડાય, બસ બેટા હોઈ જાય શાંતિ છે. એનો વાક ન હોય એને કોઈ દિવસ આપણે દંડ ન દેવાય. પણ નરું સત્ય એ છે જે ખાલી થઈ શકે એ હામાને ફૂલ કરી શકે. એટલે સંતોષ એ ખાલી થાય જેમાં મોત